ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 13 ગજરાજની ભેટ। બારપને ભાગવું પડ્યું એ અપમાન એના અંતરને હંમેશા કોરી ખાતું હતું। એનો બદલો લેવા માટે હવે એ તૈયારી કરતો હતો। એ પળે પળે જાગ્રત હતો। એ નજર રાખી રહ્યો હતો। પાટણ તરફ કોઈની કંઈ હિલચાલ થાય તો એ બદલો લઈ લેવા તૈયાર જ હતો। પણ મહારાજ મૂળરાજદેવે ગ્રાહ રીપુને, લાખા ફુલાણીને અને છેલ્લે વિગ્રહરાજને જે ત્વરાથી સપડાવ્યા હતા તે ત્વરા હવે એક દંતકથા સમી બની ગઈ હતી। ભલે ગમે તે આવે, મૂળરાજદેવ એને સપડાવી દેવાનો, એવી આત્મશ્રદ્ધા એ જાણે લોકમાનસની હવા બની ગઈ હતી। એટલે પાસેના અને દૂરના બધા જ રાજવીઓ પાટણ જીતવાનું ઘણું કઠિન છે એમ સમજતા થયા હતા। પણ બારપ તો એક તક પકડવા માગતો હતો। મૂંઝ અને તેલપના યુદ્ધનું પરિણામ આવે કે તરત એ દોડવા માગતો હતો, કારણ કે એ વખતે તેલપ એની પાછળનું બળ બની જવાનો ને પાટણ એની સાથે યુદ્ધ લેતા કે દેતા 100 વખત વિચાર કરવાનું। એ વખતે પાટણ પડકારવાનું હતું। એને સમાચાર મળ્યા। તેલપ મૂંઝનું યુદ્ધ પહેલાં તો તેલપની વિરુદ્ધ ગયું હતું। 2-3 વખત તેલપને પાછા હટવું પડ્યું હતું, પણ છેવટે એક ભયંકર આક્રમણ યુદ્ધમાં મૂંઝ સપડાયો હતો। આ યુદ્ધનું પરિણામ તેલપની જીતમાં આવે એ તદ્દન સંભવિત હતું, લગભગ નિશ્ચિત હતું। બારપે આ સમાચાર બધે ફેલાવવા માંડ્યા। પાટણમાં માણસો પહોંચી ગયા હતા। ઠેર ઠેર આ વાત ફેલાવતા હતા। મૂંઝ હારે છે, મૂંઝ સપડાયો છે, મૂંઝ હવે ઘેરાયો છે, એ જીવતો પકડાવાનો, તેલપની વ્યૂહરચનાનો ભારે વિજય થયો છે। પાટણમાં પણ આ સમાચાર આવ્યા હતા। મહારાજ મૂળરાજદેવે હવે લાટ ઉપર એક ત્વરિત ઘા કરવામાં પોતાનો વિજય જોયો, પણ બીજી તરફથી બારપ હમણાં તદ્દન શાંત હતો। પણ એની એ શાંતિ જ વધુ ભયંકર હતી। એને ઉશ્કેરીને પણ પાટણને કંઈ કારણ મળી જાય એવું કરવાનું હતું। મૂળરાજદેવે વીર ચાપોદકટને પોતાને જ બોલાવ્યો। ચાપોદકટ, તારે પોતાને ભૃગુકચ્છ જવાનું છે। બારપ માટે એક સંદેશો લઈ જવાનો છે। તને સંદેશવાહક બનાવ્યો છે તેનું કારણ છે। તું એની સૈન્ય જમાવટ પણ જોઈ શકે। આપણે ત્યાં મૂંઝ તેલપની ઉડતી વાતો આવે છે, ત્યાં એની શી અસર છે એ પણ જાણી લેવાનું છે। સંદેશો શો આપવાનો છે મહારાજ? એ તેલપની જીત ન થાય ત્યાં સુધી શાંત જ રહેવાનો, આક્રમણ પછી કરવાનો। એ તો આપણે સમજીએ છીએ, એટલે આપણે એને ઉશ્કેર્યો છે એ રીતે એ આવતો હોય તો, છતાં નહીં આવે તો આપણે દોડવું છે। વખત હવે ખોવાનો નથી। હમણાં માધવ મંત્રી એવો સંદેશો તને ઘડી આપે, તારે મોંએથી પણ એને ઉશ્કેરવો। માધવ ત્યાં જ હતો। થોડી વારમાં એણે એક સંદેશો ચાપોદકટના હાથમાં મૂક્યો। સંદેશામાં એક વાત હતી, લાટ એ પાટણનું છે। લાટમાં તમે છો ને પાટણનું ઉપરી પદ માન્ય રાખો છો એ વાત તરત કબૂલો। એ માટે એક ગજરાજ ભેટ મોકલો, જલ્દી મોકલો, નહીતર તમે પાટણને માન્ય નથી કરતા ને તમારી દ્રષ્ટિ તેલપ ઉપર છે એ વાત સિદ્ધ થશે। એનું પરિણામ તમારે માટે સારું નહીં હોય। લાટ રોળાઈ જશે। સંદેશો લઈને વીર ચાપોદકટ એકલો જ રવાના થઈ ગયો। સંદેશાવાહકને પવિત્ર અને અવૈધ્ય ગણવાની પ્રથા લગભગ બધાએ સ્વીકારી હતી, એટલે ચાપોદકટને માથે બીજો કોઈ ભય ન હતો। ચાપોદકટ ભૃગુકચ્છ પહોંચ્યો। પોતે આવ્યો છે મહારાજ મૂળરાજદેવ તરફથી। એ સંદેશો તેણે લાટપતિને કહેવરાવ્યો। તરત એને બોલાવવા માટે એક સૈનિક આવ્યો। ચાપોદકટે જોયું કે ભૃગુકચ્છમાં લશ્કરી હિલચાલ જેવી તેવી ન હતી। અહીં જાણે યુદ્ધની તૈયારી જ થઈ રહી હતી। મહારાજ મૂળરાજદેવે મોકલેલો સંદેશો એ બળતામાં ઘી જેવો થઈ પડવાનો। એને એ જ કામ હતું, પણ એ સમજતો હતો કે તેલપ સ્પષ્ટ રીતે ન કહેવરાવે કે પોતે પાછળ પીઠબળ આપશે જ, ત્યાં સુધી બારપ યુદ્ધ ટાળતો રહેવાનો છે। એ ઉશ્કેરાઈને પણ દોડે એ કરવાનું હતું। એ લાટપતિ બારપની રાજસભામાં પહોંચ્યો। લાટપતિએ તરત એને ઓળખી કાઢ્યો। એણે હસતા હસતા જ મશ્કરીમાં એને જવાબ આપ્યો, તમે તો એ દિવસે આપણે મળ્યા હતા એ જ લાગો છો। તમે ચાપોદકટ તો નહીં? સામંત ચાવડાનો દ્રોહ એ તમારું બળ છે કાં? છું તો એ જ લાટ સેનાપતિ। સામંત ચાવડાને હણવામાં પણ તમે પહેલાં હતા કેમ? હા પ્રભુ, ચાપોદકટે જવાબ આપ્યો। મહારાજ મૂળરાજદેવને મન પ્રજા પહેલી છે, રાજા પછી છે। એ તો ઠીક હવે, પણ તમે રાજદ્રોહ કર્યો એટલે સેનાપતિ થયા। ચાવડાનો છોકરો ક્યાંક રખડતો હશે ને? તે દિવસે સોલંકીના કુમાર સાથે પણ તમે હતા। દ્વંદ્વયુદ્ધની નવી નીતિ કાં તો તમે જ એને શીખવી હશે। પ્રભુ, હું મહારાજ મૂળરાજદેવનો સંદેશો લાવ્યો છું। હા લાવો, ક્યાં છે સંદેશો? શું છે એમને? વિગ્રહરાજ કનડે છે કે કોઈ બીજો આવે છે?
કે સામંતનો કુમાર જાગ્યો છે, અમારી મદદ માટે તમને દોડાવ્યા લાગે છે. એ તો આ સંદેશો કહી દેશે. આ રહ્યો સંદેશો. ચાપોતકટે સંદેશ આપ્યો. બારપે એ લીધો. પણ સંદેશો વાંચતા જ બારપ સેનાપતિ મશ્કરીમાં મોટેથી હસી પડ્યો. હસતા હસતા જે બોલ્યો, ઓહો, એક ગજરાજ જોઈએ છે ને? એ તો અમે તમને આજકાલમાં મોકલી દઈશું. એમાં શું, અહીં ક્યાં ગજરાજોની ખોટ છે? એક ગજરાજ અમારે શા હિસાબમાં? પણ ગજરાજની પાછળની વાત? હા, પાછળની વાત પણ આગળ આવશે. બસ આ જ સંદેશો છે ને? બીજું કંઈ તમારે કહેવાનું છે? હા, તમે વહેલા સમજશો તો વહેલી વાતનો નિકાલ થઈ જશે. બરાબર છે, હું તમને બહુ ખોટી નહીં કરું. મારે પણ ત્વરા કરવાની છે. બીજું કંઈ? બીજું તો કંઈ નથી. તો તમે પાછા ફરીને હજી પાટણ પહોંચશો ત્યાં તો તમે અમારી ભેટ પણ પહોંચી ગયેલી જોશો. બસ બીજું કંઈ કહેવાનું છે? ગજરાજ તો એવો મોકલીશું કે તમે પણ ખુશ થઈ જશો. તમે કોઈ દિવસ એવો ગજરાજ જોયો ન હોય. ભલે મહારાજ મૂળરાજદેવ પણ જોઈને ખુશ થતા. અરે કોણ છે ત્યાં? બારપના જવાબમાં એક સૈનિક તરત દોડતો આવ્યો. બારપે એને કહ્યું, અલ્યા ગજ સેનાપતિને મોકલજે. આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક ગજરાજ પાટણ મોકલવાનો છે. જા એને કહે અત્યારથી શોધવા માંડે. બારપની વાણીમાં મશ્કરી અને ટોળ ભારોભાર ભર્યા હતા. એની મુખમુદ્રા પણ પોતાની મશ્કરીથી પોતે આનંદ પામતો હોય તેવી હતી. પણ ચાપોતકટ શાંત ઊભો રહ્યો હતો. એ અત્યારે સંદેશવાહક હતો. એનું કામ સંદેશો આપવાનું હતું, સંદેશો લેવાનું હતું. એ થઈ ગયું હતું. બારપ અત્યારે બધી વાત ટોળમાં ને મશ્કરીમાં જ કરવાનો. તે ટોળમાં અને ટોળમાં બોલ્યો, મહારાજ મૂળરાજ અમારી ગજરાજની ભેટ સ્વીકારે એવા અમારા ધનભાગ્ય ક્યાંથી? તમે ન આવ્યા હોત તો પણ હું ભેટ મોકલવાનો જ હતો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગજરાજની. તમે જોયું ના, અમારો ગજ સેનાપતિ પોતે પસંદગી કરે એમ મેં આજ્ઞા આપી છે ને. લોર્ડ સેનાપતિ, જાણી જોઈને ચાપોતકટે સેનાપતિ શબ્દ ઉપર ભાર મૂક્યો હતો. ગજ સેનાની ભેટ પાછળનો મુદ્દો તમારા ધ્યાન બહાર રહી ન જાય માટે હું કહું છું. સેનાપતિ રાજ, ગજરાજ જાણે ગૌણ છે. મૂળ તો લાટ અને પાટણ એક હોય અને લાટની દ્રષ્ટિ પાટણ તરફ હોય, તેલપ તરફ ન હોય. બરાબર સમજો. તેલપના થઈને તમે બેઠા છો તે ન હોય. એ વાત મુખ્ય છે. છેવટે તમે અમારા હો એમાં આપણું બંનેનું શ્રેય છે, પાટણનું અને લાટનું. હા, એ તો મને સમજાઈ ગયું છે. વાત તમારી જેવી તેવી કિંમતી નથી. હું પણ ક્યાં નથી સમજતો. આપણે બંને એક હોઈએ એમાં જ મજા છે. પછી તો સવાલ મોટો ભાઈ હું કે તું એટલો જ રહે છે ને. મોટા ભાઈ તમે હો તો અમે નાના ભાઈ, ને અમને મોટા ભાઈ કરો તો તમે નાના ભાઈ. પણ ભાઈઓ તો ખરા ના. કેમ ચાપોતકટજી, હવે તો તમારી વાત હું બરાબર સમજો છું ને? બધું જ બરાબર છે લાટ સેનાપતિ, પણ મારે મહારાજને શો સંદેશો આપવાનો? બીજો તો શો? તો પણ બસ આ મેં કહ્યો તે. તમે કહ્યો તે એટલે મેં કહ્યો તે. ભેટનો ગજરાજ તમારે ત્યાં પહોંચ્યો જાણો. એ ગજરાજ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હશે. જોઈને તમે સૌ ખુશ ખુશ થઈ જશો. મહારાજ તો એને જોતા થાકશે જ નહીં એવો એ ગજરાજ હશે. લાખ ગજરાજમાં એક એવો ક્યારેક જ આવે છે. અને તમારે ત્યાં ક્યાં નથી બેઠા ગજશાસ્ત્રના નિષ્ણાતો? કે છે તમારો કુમાર જ ભારે હોશિયાર છે. કેમ ન હોય? મોરના ઈંડા કંઈ ચીતરવા પડે? એ બીજો મહારાજ થશે. એ પણ કહેશે કે આવો ગજરાજ ક્યારેક જ મળે છે. એવો ગજરાજ તમને પહોંચાડ્યો સમજો. પણ બીજી વાત છે મહારાજની, એનું શું? હા, બીજી વાત. ચાપોતકટજી, એ બીજી વાતની પણ સ્પષ્ટતા થઈ જશે. અમારો ગજરાજ જ એ સ્પષ્ટતા કરી આપશે. ગજરાજ તમે નિહાળજો ને, એ બધું કહેવાનું કહી દેશે. તમે પહોંચશો ત્યાં ગજરાજ પહોંચ્યો જાણો. હવે આની સાથે વધુ વાત કરવાનો કોઈ અર્થ ન હતો. એ ચાપોતકટ સમજી ગયો. તેણે તરત વિદાય લઈ લેવામાં સોમાન સચવાતું જોયું. એણે તરત જ બે હાથ જોડ્યા. ત્યારે લાટ સેનાપતિ, હું વિદાય લઉં છું. તમારો સંદેશો મહારાજને પહોંચાડીશ. હા, પહોંચાડજો ને, બરાબર પહોંચાડજો. મહારાજ એ સંદેશો સાંભળીને ખુશ ખુશ થઈ જશે. આવજો ત્યારે. અને આવું કામ ફરીને પડે તો ચોક્કસ આવજો. અહીં આવતા તમારે કોઈએ ક્ષોભ રાખવો નહીં. તમારા સત્કાર માટે 24 ઘડી અહીં દ્વાર ખુલ્લા જ છે. શું કહ્યું મેં? તમારા સત્કાર માટે હો? હા લાટ સેનાપતિ, હું સમજી શકું છું, સમજી ગયો છું. તમારો સંદેશો મહારાજને પહોંચાડ્યો જાણો. તમારા સત્કાર માટે મહારાજ પણ એવા ઉત્સુક હશે.
એ તો હોય જ ના, કેમ ના હોય? અરસપરસની પ્રીત કોને કહે? અને આ કંઈ આપણી જેવી તેવી પ્રીત છે. હવે તમારે જાઓ. તમે ત્યાં સાંભળ્યું તો હશે ને? શું? 1400 હાથીના મૂર્દા થઈ ગયા છે તે. કોની વાત કરો છો? બીજા કોની? 1400 હાથી લઈને કોણ લડવા ગયું હતું? હા, માલવપતિ મુંજરાજની વાત કરો છો? મુંજ મહારાજ પરાજય પામ્યા એ વાત છે? ત્યારે બીજી કોની? ત્યારે હું પણ તમને કહી દઉં લાડ સેનાપતિ, મૂળરાજ દેવ એ મુંજરાજ નથી. એ તો ક્યાંથી હોય? ભયંકર કટાક્ષમાં જ બારબ બોલ્યો. મુંજરાજ બે ક્યાંથી હોય? મુંજરાજ થવું કંઈ રેઢું પડ્યું છે. તમે સમજ્યા નહીં લાડ સેનાપતિ. મૂળરાજદેવ મહારાજ કોઈની પછવાડે ન પડે ત્યાં સુધી જ સારું છે. એક વખત તેઓ પછવાડે પડ્યા પછી જે ગ્રાહ રીપુનું થયું, જે લાખા ફૂલાણીનું થયું, જે ત્યાં તમારું થયું, એ તૈલપનું પણ થાય. આ મૂળરાજદેવ છે. એ તો મારાથી ક્યાં અજાણ્યું છે. માંડ પગે પડીને વિગ્રહરાજને મનાવ્યો, ત્યારે તો તેઓ માંડ પગ ટકાવી શક્યા છે. પણ એ તો પડશે તેવા દિવાશે ને પડશે ત્યારે દેવાશે એમ અત્યારે રાખો ને. તારે જાઓ ચાપોતકટજી. મફતનો તમને જીભનો થાક ચડે ને પાટણ બહુ દૂર રહ્યું. વીર ચાપોતકટે બે હાથ જોડ્યા. ત્યારે લોર્ડ સેનાપતિ, હું તમારો સંદેશો મહારાજને પહોંચાડીશ. તમારો ગજરાજ બધી વાત કહેશે. કેમ, બરાબર છે ને? બરાબર છે ચાપોતકટજી. તમે હવે સીધા જ પાટણનો રસ્તો લેજો. આડી અવળી નજર નાખવા રોકાશો તો પછી અમારા અણમોલ ગજરાજને પાટણમાં જોવાનો લાહવો ગુમાવશો. તમે પહોંચશો ને ગજરાજ પણ ત્યાં હશે. શ્રેષ્ઠ ગજરાજ હો. ચાપોતકટે હવે બોલ્યા વિના જ વિદાય લીધી.